ગતરોજ કાલાઘોડા યતેશ્વર ઘાટ પર એક વ્યક્તિએ નદીમાં જંપ લાવ્યું હતું. તેનો મૃતદેહ નદીમાંથી તણાતો જોવા મળ્યો. સ્થાનિક દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કાલાઘોડા બ્રિજ પર યતેશ્વર ઘાટથી એક વ્યક્તિએ નદીમાં જંપ લાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કોલ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમને મળતા ગુરુવારે બપોરના સમયે ટીમને નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જો કે ત્યારે મૃતદેહ ન મળતા ફાયર વિભાગની ટીમ પરત ફરી હતી. આજે વહેલી સવારે અકોટા સ્મશાનની પાછળ નદીમાં મૃતદેહ તરતો દેખાયો હતો. દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જે વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું હોવાનો કોલ હતો તે વ્યક્તિ રૂપેશ રાણાનો આ મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલે કયા પોલીસ સ્ટેશનની હદ છે તેમાં મતાંતર હોવાના કારણે કેટલાય સમય સુધી મૃતદેહ ત્યાં જ રહ્યો હતો. અંતે જેપી પોલીસ મથકમાં હદ વિસ્તાર હોવાનું જણાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બડામની બાગ કંટ્રોલ રૂમથી દાંડિયા ફાયર સ્ટેશન કોલ આવ્યો કે બોડી દેખાય છે મુચમોડા સુભાષનગરથી આગળ ગયાપુરા છે ત્યાં આગળ બોલે વિશ્વામિત્રીના કામ ચાલે છે પેલા એનું બુલેટ ટ્રેનનું ત્યાં નીચે વિશ્વામિત્રીના નદીના નાળા પાસે થઈ બોડી દેખાય છે. અમે સ્થળ પર આવ્યા બોડી કાઢી નાખી છે. લગભગ 8 વાગ્યાનો સવારનો કોલ હતો. પોલીસમાં એવું હતું કે હવે કોની હદમાં આવે છે બોડી એ ડિસ્કસ કરતા હતા. એમાં સમય ગયો વધારે. એમનું રૂપેશભાઈ રાણા છે જે બોડી નીકળી છે એ રૂપેશભાઈ રાણા. આ ગઈકાલની ઘટના છે. કાળાઘોડા બ્રિજ નીચે વિશ્વામિત્રીમાં એમને કંઈ જંપ લાવ્યું એનો કોલ. બોડી જ્યાં તપાસ અમે ત્યાં ચાલુ કામગીરી અમારે ચાલુ હતી કાળાઘોડા બ્રિજ નીચે. બોડી આગળ નીકળી ગઈ હશે અને બોડી એ સુધી આવી.